હેલો એવરીવન, વેલકમ ટુ ક્રિકેટ પુરા યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે ચેમ્પિયન્સ ટ્રોફીની જે સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે. 15 ખેલાડીઓ કયા છે, પ્લસ ઇંગ્લેન્ડ સામે જે ઓડીઆઈ સિરીઝ રમાવાની છે એમાં કયા પ્લેયરો છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે. એની પણ સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. તો સૌપ્રથમ વાત કરું તો જે ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડ છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ રોહિત શર્મા એઝ અ કેપ્ટન, શુભમન ગિલ એઝ અ વાઇસ કેપ્ટન છે, પછી વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર છે, કેએલ રાહુલ છે, હાર્દિક પંડ્યા છે, અક્ષર પટેલ છે, વોશિંગ્ટન સુંદર છે, કુલદીપ યાદવ છે, જસપ્રીત બુમરાહ છે, મોહમ્મદ સામી છે, અર્શદીપ સિંહ છે, યશસ્વી જયસ્વાલ છે, રિષભ પંત છે અને રવિન્દ્ર જાડેજા છે. તો આ 15 ખેલાડીઓ આપણને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમતા જોવા મળી શકે છે. હવે તમે કમેન્ટ કરીને જણાવજો કે આ 15 માંથી પ્લેઇંગ 11 આપણી કઈ હશે. મારી વાત કરું કે કયા ખેલાડીઓ જોવા મળશે, હું પર્સનલી મારું ઓપિનિયન લાસ્ટમાં શેર કરું છું. આગળ વાત કરું તો જે વન ડે છે એટલે કે ઇંગ્લેન્ડ સામે જે વન ડે છે એની પણ સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. સેમ સ્ક્વોડ છે, અહીંયા કોઈ ડિફરન્ટ નથી, પણ અહીંયા ફક્ત ને ફક્ત એક ચેન્જ જોવા મળી રહ્યો છે, જે છે આપણે હર્ષિત રાણાનો. જી હા, એ પણ બુમરાહ કદાચ આરામ પર હશે, કાં તો ઇન્જર્ડ હોવાના કારણે, ફિટનેસ ઇસ્યુ હોવાના કારણે એ નહીં રમી શકે એવું આઈ થિંક લાગી રહ્યું છે. એટલે કદાચ આપણને બુમરાહ જોવા નહીં મળે, એની જગ્યાએ હર્ષિત રાણા આપણને જોવા મળી શકે છે ટીમમાં. તો આ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વોડ છે. અહીંયા ઘણા બધા પ્રશ્નો હવે ઊભા થવાના છે. જી હા, વારે ઘડીએ થાય છે, નવીની કંઈ વાત નથી. હવે ઘણા બધા એમ કહે છે કે ભાઈ કરુણ નાયરને જગા નથી મળી, કારણ કે તમે બધા જો ક્રિકેટ ફેન હોય, ન્યૂઝ ફોલો કરતા હોય તો તમને બધાને ખબર હશે કે રણજી ટ્રોફીમાં કરુણ નાયરનું ફોર્મ જે છે બહુ જોરદાર છે, બહુ મસ્ત રમી રહ્યા છે અને ફોર્મમાં પ્લેયર છે. તો આઈ થિંક બધા એવું કહી રહ્યા હતા કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરુણ નાયર હોવા જોઈએ, પ્લેઇંગ 11માં હોવા જોઈએ, કાં તો સ્ક્વોડમાં હોવા જોઈએ, પણ નામ નથી જોવા મળ્યું. તો એના વિશે શું રોહિત શર્માએ કહ્યું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું. અજીત અગ્રકરે શું કહ્યું એના વિશે આપણે પર્સનલી અલગ વિડીયો બનાવીશું. પછી સંજુ સેમસનને પણ અહીંયા સિલેક્ટ કરવામાં નથી આવ્યા, તો પણ એ બધા ઘણા પ્રશ્નો ઊભા થવાના છે, લોકો આલોચનાઓ તો કરવાના છે. પણ પર્સનલી મારું ઓપિનિયન કહું કે જે આ સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે બરોબર છે. જી હા, હવે આપણા કહેવાથી કશું જ થવાનું નથી. તમે ગમે એટલું ટ્રોલ કરો, ગમે એટલી વાતો કરો, પણ જે લોકો સિલેક્ટ કરવાના છે એમને ખબર છે કે અમારે કયા પ્લેયરને લેવો છે ને કયા પ્લેયરને નથી લેવો, એ એમનું ડિસિઝન છે. જી હા, તો મારા તો પર્સનલી એવું ઓપિનિયન છે કે બધા જે 15 પ્લેયરો છે કે આખી આપણી ઇન્ડિયાની જે ટીમ છે એમને બેસ્ટ વિશિસ કે સારામાં સારું પ્રદર્શન કરે અને ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે ઇન્ડિયા જીતે. જી હા, આગળ વાત કરું પ્લેઇંગ 11 મારા મુતાબિક કઈ હોઈ શકે ચેમ્પિયન્સ ટ્રોફીની, તો તમને જણાવું. ચલો, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સામી, અર્શદીપ સિંહ. જી હા, તો આટલા હોઈ શકે છે. આઈ થિંક પેલા 11 થઈ ગયા. કમેન્ટ કરીને જણાવજો. બાકી તમારા મુતાબિક પ્લેઇંગ 11 કઈ હોઈ શકે. અને મેં કહ્યું હતું, જે પહેલો મેં વિડીયો બનાવ્યો હતો T20ની સ્ક્વોડ અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી, ત્યારે જ મેં કહ્યું હતું કે જે T20ની સ્ક્વોડ છે એમાંથી કોઈ પણ પ્લેયર આપણને મેન જે સ્ક્વોડ છે ચેમ્પિયન્સ ટ્રોફીની એમાં જોવા નહીં મળે. જે નામ મેં સજેસ્ટ કર્યા હતા એ તો તમને જોવા મળી રહ્યા છે. મોહમ્મદ સામી છે, પછી હાર્દિક પંડ્યા છે, તમને જોવા મળી રહ્યા છે પ્લેઇંગ 11માં, કાં તો જે 15ની સ્ક્વોડ છે એમાં. અને વન ડેમાં પણ મેં કહ્યું હતું કે વન ડેની સ્ક્વોડ આખી અલગ છે, T20ની સ્ક્વોડ પણ અલગ છે. તો ક્રિકેટ તમને પસંદ હોય, ક્રિકેટની માહિતી તમને પસંદ હોય, તમારામાં પણ ક્રિકેટની આમ દિલચસ્પી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટો કરતા રહેજો, તો આપણો શું કોન્ટેક્ટ વધારે થશે, એમ ચર્ચા કરવાની વધારે મજા આવશે. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.